જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે અમે જુનાગઢ પહોંચી ગયા રાતે અમારા ઘરે. થોડુંક અઘરું લાગ્યું બધાથી અલગ થતાં. એમાં એવું છે કે ગરમી તો છે જ, ભયંકર ગરમી છે. 12 વાગ્યા છે અને અમે જઈએ છીએ અમારા બીજા ઘરે જ્યાં રિપેરિંગ કામ ચાલુ છે. તો જોવા માટે કે શું પરિસ્થિતિ છે, કામ ક્યાં પહોંચ્યું ને અમે જાશું બાઇક ઉપર. હા, એવી રીતે ઉપર મારે હટાવવાની. અમારા જુનાગઢમાં બહુ ગરમી હોય, ગિરનાર તપે ને. ઓહો, મારે હકાવવાની. વર્ષ થઈ ગયા આને, પણ અમે આને ચેન્જ નથી કરતા. ત્યાં બેસી જઈશ તો ઉતારી લો. ઉતારી લો. બુધવાર હે જવા છે અમારો ઝાંઝરડા. ક્યાં રહ્યો તમે જુનાગઢમાં? અમે રહીએ ઝાંઝરડા રોડ ઉપર. આવી ગઈ મસ્તીની, ચારે બાજુ કેરી વેચાય. ઓહો, તો આ અમારું પેલું ઘર જ્યાં અમે બધા સાથે રહેતા. અહીંયા બતાવું, છોકરાઓ અહીંયા જ રમીને મોટા થયા. તો અત્યારે વર્ષોથી ખાલી પડ્યું હતું એટલે અમે થોડુંક કામ ચાલુ છે રિનોવેશનનું. આમાં ક્યાંક દોરડું પકડાઈ જાય ને. આ નીચેનો સિટિંગ રૂમ હતો, છે મીન્સ હતો એટલે છે. ઓહો, તો કેટલા વર્ષે આવી અહીંયા. આ મારું સિટિંગ રૂમ આખું નવું થઈ જશે. આ કિચન. જય શ્રી કૃષ્ણ. અહીંયા એક બેડરૂમ. આખું ખોલીને કરે. પાણીનો ટાંકો. અહીંયા બેસીને અમે કપડાં ને વાસણ ને કરતા, અલ્પાબેન ને હું. અહીંયા મહર્ષિ જાનકી એક વખત એટલી કીડીઓ નીકળી હતી ને, તે ભાઈ બહેનને સીધા નવડાવવા પડ્યા હતા. બહુ મસ્તી કરતા અહીંયા. પેલા બધું ખુલ્લું હતું, પેક કરી દીધું. ઉપર દિવાલ લઈ લીધી અને અહીંયાથી પછી ઉપર જવાનું. ઉપર ખુલ્લું છે. ઓકે, ઉપર નીચે અહીંયા છે. નીચેનું હતું, પછી થોડો ટાઈમ પછી ઉપરનું બનાવ્યું હતું. અમારું જુનાગઢ. ઓહો, આ વર્ષો જૂનો ફોટો હજી ત્યાં ને ત્યાં જ રાખ્યો છું. અમે રહેતા ત્યારનો છે. અહીંયા બધું કરશે કલર કામ ને. આ સિટિંગ રૂમ જો તો. આ રેન્ટ ઉપર આપ્યું હતું ને એટલે સાવ બગાડી નાખ્યું હતું પાછું. આ કિચન.
અહીંયા વાસ્તુ પ્રમાણે અમે બનાવેલું હતું પિયુષભાઈએ બધું. અહીંયા એક બેડરૂમ, અહીંયા અમારા પતિદેવ પૂજા કરતા, અમારો પૂજાનો રૂમ, ટોયલેટ બાથરૂમ, અને અહીંયા બીજો રૂમ. આમાં બધું ફર્નિચર ને ત્યારે એ ટાઈમમાં કરાવ્યું હતું. બહુ ગરમી છે હો. અહીંયાથી ઉપર અગાસીમાં જવાય નહીં, નહીંતર કોઈ 2 જણા લેવા આવશે મને તો અગાસીમાંથી. એવો તડકો. અત્યારે અહીંયા આવ્યા તો જૂની યાદો બધી તાજી થાય છે. અહીંયા એક વખત જાનકી 11 મહિનાની હતી, મહર્ષિ તો 7 મહિનાનો હતો, અને જાનકી એને લઈને અહીંયા લોક કરી દીધું હતું. પછી એનાથી ડોરે ઓપન થતો નહોતો, આખી શેરી ભેગી થઈ હતી ભાઈ બહેનને ખોલવા માટે. એવું છે. ચાલો તો હમણાં રિપેર થઈ જશે આખું ઘર, પછી કોઈને રેન્ટ ઉપર નથી આપવાનું. સીડી નવી કરી છે. આ પાછી કઈ રે? હા, નથી મોટી કરી, ઓલી નાની હતી ને જ્યાં થોડીક આટલી વધારી આકડી હતી ને આ દિવાલ કરી એટલી એક્સ્ટ્રા આ કરી ને ઉપર ઊંચું કરી લીધું. એ નહીં, આ એક્સ્ટ્રા દેખાય ને સિમેન્ટ એટલી ઊંચું કરી. આ ગમણ બાંધતા ઓલું પાણી છાંટી રવિબેન કીધું ટેકી લીધું સાયાનો બાંધી દીધું. હમણાં દળી જવાની હતી. અહીંયા તો જોઈ ગયું અમારા બેનને ઠો 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 ચાલુ થઈ ગયું છે. આવ્યા તે દી હા, એ કાઢવાનો છે. ઓકે, એક્સ્ટ્રા લાદી નાખી કેમ કે આ ખુલ્લી થતું હતું. અગાસી મને વજન લે ટાપો કરી લે. મારી બેન મને પરાણે અગાસીમાં મોકલો, તું નહીં આવતી. એ ભગવાન, હવે તડકામાં અગાસીમાં જવાય? ભર બપોરે 12:30 વાગ્યા છે અત્યારે. ગિરનાર દેખાય. અહીંયા અગાસીમાં કામ ચાલુ છે. 1 સેકન્ડમાં અગાસીમાંથી આવતી રહી. એવો તડકો હતો ને કે ઊભા એવું જ નથી. ચારે બાજુ રીંગણા ને બટેટાના નવા જ. હા, જોઈ આવી. હો ભગવાન, શું કરું? અમારા અલ્પબેન મૂંગો દઈને પૂછે અમે 2 ખાવાવાળા હારી લાગે ઓલી કાઢી નાખી. ઓલી છે ને હારી બસો ની કઢાવ. બહુ કાચી નહીં, ના ના, પાકેલી જ છે, કાચી એટલે નહીં. બસો ની કઢાવ. થઈ ગઈ. એ ભગવાન, મારી બેન તો જો ગલકાન દૂધીમાં ઊંઝાણી. એટલે કાલ નીકળી જવાનું મારી બેનને બધું લેવું. એમાં એવું છે કે અમે આવી ગયા જ ને આ બધી હેવી. અમારે અત્યારે એવી પરિસ્થિતિ છે કે કાલે તો લંડન નીકળવાનું છે. આ કોઈ ડ્રાય ક્લીન વાળાને બોલાવ્યો હોય હેવી ઓલે બધી વસ્તુ માટે, પણ મને એમ થયું કે આ બ્લાઉઝ ધોઈ નાખું. મને બહુ મજા આવતો આજુબાજુ પાછળ. તો અમે ગામમાંથી આવ્યા હતા બધા. આ ન ખાવા છે ને આમાં ધોવા પડે કપડાં, એકદમ કલર જાય બધામાંથી. મને મજા આવે. જો એ નાઈ સીટીયું વાગે જ ને કપડાં મુકાય જ ને રીંગણા લેવા જ ને બટેટા લેવા જ ને લેવા જ. મારી મમ્મીએ રસોઈ કરી જમાડી. ને શું બધા કપડામાંથી કલર કાઢી નાખ એટલે કામ પૂરું. આ કપડામાં કલર નીકળે અને મશીન છે પણ મશીનમાં નખાય એમ નથી. એવું બધું છે. લંડનથી આવ્યા ત્યારનો આરામ હરામ છે. ઘરે પહોંચી જમી 2:30 વાગ્યા. હવે અમારે
જવાનું છે. ક્યાં જવાનું છે એ હમણાં તમને કહું. ડ્રાઈવર બનાવી દીધી અલ્પાબેન. અમે જો અમારી દીકરી વગર એક દિવસે અમે રહી નથી શકતા. અમારા સીધીબેન પાછા પગલા કરવા આવ્યા. ઓહો પકડ હું મળી લઉં. અમે ચીધી તો છે. અમારો સંસ્કાર છે હો મમ્મી. અમાર માધુ ચા બનાવી અત્યારે ભર બપોરે. આ મારા ભાઈનું ઘર છે. આ મારા ભાઈ જેણે મારું કન્યાદાન લીધું હતું. મારા સ્ટેટસમાં તમે ઘણી વખત ફોટો જોતા હોય. આ મારા ભાઈ, અમારા અર્ચિતભાઈના દાદા ના ભાભીન માં બે કન્યાદાન લીધું હતું ને. ક્યાંથી ભાભી? હા ચાલુ છે. બોલો રિએક્શન આપો કઈ. પાછા તો છાના મના પૂછે. ચાલુ છે. કોણ બોલવાનું ના પાડે? કા પથા પણ આમાં તો બોલવાનું જ હોય. આમાં ના પાડીએ ન હાલે. પથ્થો તો બધું હવે નહીં લો. અમારા શાસ્ત્રી શ્રી જયભાઈ, અમારા પરેશભાઈ નો મોટા સુપુત્ર, અમારા પતિકભાઈ નાના, અમારા બેન, મારા મોટા બા જે મને વંડીએ ચડાવીને ઘોલા ઉતારતા. ના હું બહુ રહેતી. મારા મોટા બા આગળ બહુ રહેતી.